એક પિતાનો છેલ્લો પગાર દીકરીના ભણતર માટે. પિતાનો છેલ્લો પગાર ક્યારે તેમના માટે નથી હોતો, એ તો તેના સંતાનના ભવિષ્ય માટે હોય છે. તે એના આશીર્વાદ હોય છે. સુરેશભાઈ એક ખાનગી કંપનીમાં છેલ્લા 30 વર્ષથી કામ કરતા હતા. દર મહિને પગાર મળતો, દીકરી આવવાની સ્કૂલ અને પછી કોલેજની ફી, પોતાના માટે નવા કપડાં ખરીદવાનો વારો વર્ષ સુધી ન આવતો. એક દિવસ કંપની બંધ થવાની જાહેરાત થઈ. બધા કર્મચારીઓ કહેવા લાગ્યા, આજે તમારો છેલ્લો દિવસ છે. સુરેશભાઈના હાથમાંથી તેમનો છેલ્લો પગાર હતો. ઘરે આવતા તેમને રસ્તામાં વિચાર્યું, ઘરમાં રાશન પણ ઓછું છે, વીજળીનું બિલ પણ ભરવાનું છે. પણ એ જ દિવસે અવનીનો ફોન આવ્યો. પપ્પા, કાલે યુનિફોર્મની છેલ્લી ફી ભરવાની તારીખ છે. જો ફી નહીં ભરું તો મારું 1 વર્ષ બગડી જશે. સુરેશભાઈએ હસીને કહ્યું, તું ચિંતા ના કર બેટા, કાલે સવારે ફી ભરાઈ જશે. રાત્રે તેઓ આખી રાત જાગ્યા, પૈસા વારંવાર ગણવા લાગ્યા. છેલ્લો પગાર અને ઘણી જવાબદારીઓ. સવારે તેમને કોઈને કંઈ કહ્યું નહીં, સીધા કોલેજ ગયા અને પોતાના આખા છેલ્લા પગારમાંથી દીકરીની ફી ભરી દીધી. ઘરે પાછા આવ્યા ત્યારે ખિસ્સામાં માત્ર બસ ભાડા જેટલા પૈસા વધ્યા. તે દિવસે તેમણે પોતે બપોરનું જમવાનું પણ કર્યું નહીં. પણ જ્યારે અવનીની ફી ભરવાની રસીદ જોઈ, તે ખુશીથી પપ્પાને ભેટી પડી. સુરેશભાઈના ચહેરા પર સંતોષ હતો. તેમણે મનમાં કહ્યું, ભૂખ તો આજે છે, પણ મારી દીકરીનું ભવિષ્ય આખી જિંદગીનું છે. થોડા મહિના પછી સુરેશભાઈને ગંભીર બીમારી થઈ અને થોડા જ સમયમાં તેઓ આ દુનિયા છોડીને ચાલી ગયા. પર સમય પસાર થયો. અવનીએ ખૂબ મહેનત કરી અને એક દિવસ મોટી અધિકારી બની. પહેલો પગાર આવ્યો. પહેલા પગારના દિવસે તે સીધી કોલેજ પહોંચી. પ્રિન્સિપાલને મળી. ધીમેથી પૂછ્યું, મારા પપ્પા અહીં છેલ્લે ક્યારે આવ્યા હતા? પ્રિન્સિપાલે જૂની ફાઇલ કાઢી એક રસીદ બતાવી. તેના પાછળ સુરેશભાઈ એક નાનકડા અક્ષરમાં લખ્યું હતું, આ મારી નોકરીનો છેલ્લો પગાર છે, પણ મને વિશ્વાસ છે મારી દીકરીનું ભવિષ્ય ક્યારે છેલ્લું નહીં બને. આ શબ્દો વાંચતા અવનીની આંખોમાં આંસુ ધારમાર વહેવા લાગ્યા. એ જ સાંજે અવની પિતાની તસવીર સામે ઊભી રહી. પહેલો પગાર તસવીર આગળ મૂક્યો. રડતા રડતા બોલી, પપ્પા, તમે તમારો છેલ્લો પગાર પણ સપનાઓ માટે ખર્ચી દીધો અને આજે મારા દરેક પગાર તમારી મહેનતનું ફળ છે. લોકો કહે છે કે હું સફળ થઈ, પણ સાચી સફળતા તો તમે હતા, જેમને પોતાના બધા સુખ છોડીને મને ઊભી કરી. રૂમમાં શાંતિ હતી, પણ અવનીને એવું લાગ્યું જાણે પપ્પાનો અવાજ ફરી સાંભળ્યો. બેટા, આજે સૌથી મોટી કમાણી તું જ છે મારી. શીખ. પિતા ઘણીવાર પોતાની જરૂરિયાતો ભૂલી જાય છે, જેથી સંતાનોના સપનાઓ ક્યારે અધૂરા જ રહે છે. દુનિયામાં સૌથી કિંમતી પગાર એ નથી જે બેંકમાં જમા થાય. સૌથી કિંમતી પગાર એ છે જે સંતાનોના ભવિષ્યમાં રોકાણ બને.